ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે સ્થાનાંતર વિશે વાત કરી હતી, હવે એનાથી આજે આપણે થોડાક આગળ વધીએ. તો આજે આપણે લેવું છે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. જો આપણે કોઈ એક ગતિનું સમીકરણ લખીએ, આપણે ગયા લેક્ચરમાં જે જોયું એ એકવાર આપણે લખીએ પાછું કે ભાઈ કોઈ એક ગતિનું સમીકરણ લખું કે ભાઈ કોઈ પણ કદાચ એક પથ ઉપર ગતિ કરતો હોય એનું સમીકરણ છે, માની લો કે 2t - t². x બરાબર 2t - t². આવી રીતનું મેં તમને એક સમીકરણ આપ્યું છે. હવે તમારે મને આ જે પદાર્થ ગતિ કરતો હશે તો એમાં જો હું અલગ અલગ સમય મૂકું તો અલગ અલગ સમયના તમને શું મળશે? એના સ્થાન મળશે. એની ઉપરથી તમે એની પથ લંબાઈ, એનું સ્થાનાંતર એ બધું મેળવી શકશો. તો ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. માની લો કે t બરાબર 0 સમયે કણ ક્યાં હશે? તો કે x બરાબર મૂકો 0 અહીંયા, તો કણ ઉગમ બિંદુ ઉપર હશે. t બરાબર 1 સેકન્ડ સમયે કણ ક્યાં હશે? તો કે 1 સેકન્ડ સમયે કણ 1 મીટર ઉપર હશે. મૂકો અહીંયા 1. t બરાબર 2 સેકન્ડે કણ ક્યાં હશે? તો અહીંયા 2 મૂકો, તો 2 દુ 4 ઓછા 4 એટલે કેટલા આવી ગયા? 0. જો તો કણ અહીંયા પાછો ફેરો 0 થી 1 ઉપર ગયો, 1 ઉપરથી પાછો 0 ઉપર આવ્યો. ત્યારબાદ માની લો કે હું તમને એમ કહું t બરાબર 3 સેકન્ડે કણ ક્યાં હશે? તો કે t બરાબર 3 સેકન્ડે 3 દુ 6 ઓછા 9 એટલે -3 ઉપર આવી ગયો. તો આવી રીતે કણ જે છે સુરેખ પથ ઉપર ગતિ કરે છે. પેલા x બરાબર 0 ઉપર હતો, ત્યાંથી x બરાબર 1 મીટરે ગયો, ત્યાંથી પાછો આવ્યો, ત્યાંથી ક્યાં ગયો? -3 ઉપર. બરાબર. હવે આપણે અહીંયા હું તમને એમ કહું કે ભાઈ કણની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું, તો તમે મને એમ કહેશો કે ભાઈ 3 સેકન્ડની અંદર કણ ગયો 0 થી 1 થી 0 થી -3 એટલે 1 ને 1 2 ને 3 5 મીટર એની પથ લંબાઈ થઈ. અને જો એનું 3 સેકન્ડની અંદર થતું સ્થાનાંતર કેવું હોય તમારે મને, તો 0 સમયે 0 ઉપર હતો અને અંતિમ સ્થાન એનું શું થયું? -3. તેનું સ્થાનાંતર થયું અંતિમ ઓછા પ્રારંભિક એટલે -3. પણ એની પથ લંબાઈ કેટલી થઈ? તો કે પથ લંબાઈ એની 5 થશે. હવે આવી રીતે આપણે અહીંયા એના સ્થાન ઉપરથી માહિતી મેળવી શકીએ. હવે એની પછીનો આપણો જે કન્સેપ્ટ જે છે એ આપણે લઈએ. તો હવે પછીનો આપણો કન્સેપ્ટ છે સરેરાશ વેગ. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. સરેરાશ વેગ કોને કહેવાય અને તત્કાલીન વેગ કોને કહેવામાં આવે? તો સરેરાશ વેગ એટલે કે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમયગાળો. બરાબર, આવું સમીકરણ તમે ભણ્યા હશો કે ભાઈ સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય, ડેલ્ટા x અપોન ડેલ્ટા t. એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન xf - xi અપોન ડેલ્ટા t. એટલે કે જે કંઈ પણ સમયગાળો હશે એને આપણે t નામ આપી દઈએ. તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થ હશે એનો સરેરાશ વેગ મેળવી શકીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા જોવો તો આ સમીકરણ તમને મેં આપ્યું છે. હવે હું તમને એમ કહું કે ભાઈ કણનો સરેરાશ વેગ કેટલો? તો કણનો સરેરાશ વેગ મારે શોધવો હોય કયા સમયગાળામાં? તો કે 0 થી 3 સેકન્ડના ગાળામાં. તો આપણે કઈ રીતે મેળવી શકીએ કહો તો મને? તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં કણનો સરેરાશ વેગ જો આપણે મેળવવો હોય તો આપણે કઈ રીતે આ સમીકરણ ઉપરથી મેળવી શકીએ? તો સરેરાશ વેગ બરાબર શું સૂત્ર હોય એનું? તો કે ડેલ્ટા x બાય ડેલ્ટા t. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. અંતિમ સ્થાન શું આવ્યું એનું? -3. બરાબર, અંતિમ સ્થાન એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન, પ્રારંભિક સ્થાન એટલે 0મી સેકન્ડનું સ્થાન. 0મી સેકન્ડે કણ ક્યાં હતો? 0 ઉપર. તો જો તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થયું? -3 છેદમાં સમયગાળો. તો સમયગાળો એટલે કેટલો સમયગાળો છે અહીંયા? 3 સેકન્ડનો. જો આપણે સાદુરૂપ આપીએ તો -1 મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે કણનો સરેરાશ વેગ મેળવી શકીએ. હવે સરેરાશ વેગ આપણે અલગ અલગ કણના મેળવી શકીએ. જેમ કે 3 સેકન્ડની અંદર તમને સરેરાશ વેગ કે, 4 સેકન્ડની અંદર સરેરાશ વેગ કે, 1 થી 3 સેકન્ડની અંદર સરેરાશ વેગ કે. વિચારો, તમને મેં 1 થી 3 સેકન્ડમાં સરેરાશ વેગ કીધું તો તમે શું લખાવત મને? ચાલો 1 થી 3 સેકન્ડમાં પહેલી સેકન્ડે સ્થાન 1 મીટર, ત્રીજી સેકન્ડે -3. તો અહીંયા શું લખાવત તમે મને? ત્રીજી સેકન્ડનું સ્થાન ઓછા t બરાબર 1 આપ્યા હોય 0 ની બદલે, તો પહેલી સેકન્ડનું સ્થાન. તો ત્રીજી સેકન્ડનું સ્થાન -3, પહેલી સેકન્ડનું સ્થાન -1.
છેદમાં સમયગાળો કેટલો આવે 2, તો કયો તો મને -3 -1 એટલે -4 -4 ના છેદમાં 2, તો આન્સર આવત -2 મીટર પર સેકન્ડ. તો આવી રીતે સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમયગાળો. આવી રીતે આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર. ત્યારબાદ આપણે હજી એક સમીકરણ લખું, x બરાબર t² + 2t + 1. હાલો, આવું એક સમીકરણ આપ્યું છે અને આ સમીકરણની અંદર હું તમને પૂછું કે ભાઈ કણનો 1 થી 4 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ જણાવો, અથવા તો 0 થી 3 સેકન્ડના ગાળામાં લઈએ. ચલો શરૂઆતમાં t બરાબર 0 થી 3 સેકન્ડના ગાળા માટે સરેરાશ વેગ ખાલી જગ્યા. તો સરેરાશ વેગનું સૂત્ર શું હતું ફરીવાર કે ભાઈ પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમયગાળો. તો જો તો સ્થાનાંતર એટલે શું આવશે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં તે માટે લાગતો સમયગાળાનું t નામ આપી દો. આવી રીતે હવે મને કહો તો અંતિમ સ્થાન એટલે કયા સમયનું સ્થાન થયું? ત્રીજી સેકન્ડનું સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે 0મી સેકન્ડનું સ્થાન. જો તમને એમ કીધું હોત અહીંયા કે 1 થી 3 સેકન્ડના ગાળા માટે, તો ત્રીજી સેકન્ડનું સ્થાન એ અંતિમ સ્થાન થાત ને પહેલી સેકન્ડનું સ્થાન એ કયું થાત? આપણું પ્રારંભિક સ્થાન થાત. છેદમાં સમયગાળો તો 3 સેકન્ડ એ આવ્યા. હવે અહીંયા જો આપણે કિંમત મૂકીએ, ચાલો અંતિમ સ્થાન એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન જો અહીંયા મૂકું તો અહીંયા 3 મૂકો તો 3 નો વર્ગ 9, બરાબર. પછી t ની જગ્યાએ 3 મૂકો તો 9 + 6, 9 ને 6 15 ને 16, તો અંતિમ સ્થાન 16 મીટર. માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0મી સેકન્ડનું સ્થાન મૂકો 0 0, કેટલા આવ્યા? 1. છેદમાં સમયગાળો કેટલો આપ્યો છે? 3. તો બોલો ફાઇનલ આન્સર શું આવ્યો? 15/3, 5 મીટર પર સેકન્ડ. મારી સાથે બોલવાનું રાખો. તો આન્સર આવ્યો અહીંયા આપણે 5 મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે જે છે ગતિના સમીકરણ ઉપરથી તમને ગતિનું સમીકરણ આપ્યું હોય તો તમે સરેરાશ વેગ આ રીતે મેળવી શકો. અથવા તો જો તમે સ્થાનાંતર જાણતા હોય તો સ્થાનાંતર છેદમાં સમયગાળો લખી નાખો એટલે તમને શું મળી ગયું? સરેરાશ વેગ. પછી સરેરાશ વેગ પછી આપણે લઈએ તત્કાલીન વેગ. કોને કહેવામાં આવે? તો તત્કાલીન વેગ એટલે એમાં ને સરેરાશ વેગમાં શું ફેર પડશે? તો જો અહીંયા એનો જે બેઝિક ફરક શું છે, તો સરેરાશ વેગને આપણે આવી રીતે લખીએ છીએ કે ભાઈ પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં સમયગાળો, આ રીતે. પણ તત્કાલીન વેગ એટલે શું? તો કે એમાં સમયનો ગાળો છે એ બહુ નાનો હશે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ કણ જે છે 0 થી 3 સેકન્ડ સુધી ગતિ કરી, એ સમય દરમિયાન જો તો એ સરખા સમયગાળામાં સરખું અંતર નથી કાપતો. તમે ચેક કરવું હોય તો કરી શકો, બરાબર. 0 સેકન્ડ મૂકો, પહેલી સેકન્ડે કણનું સ્થાન મેળવો, બીજી સેકન્ડે કણનું સ્થાન મેળવો, ત્રીજી સેકન્ડે કણનું સ્થાન મેળવો, આમ ચોથી સેકન્ડે કણનું સ્થાન મેળવો. અને તમે જુઓ કે ભાઈ પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, ત્રીજી સેકન્ડે, ચોથી સેકન્ડે કેટલું અંતર કપાણું. તો તમે જોઈ શકશો કે કણ સરખા સમયમાં સરખું અંતર નથી કાપતું. ઇવન અહીંયા પણ જોઈ લો કે ભાઈ પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો કે 1 મીટર. પછી તો કે પાછું અંતર 1 મીટર કપાણું, પછી 3 મીટર અંતર કપાણું. આમ સરખા સમયમાં કણ છે સરખો અંતર કાપતો નથી. તો જો સરખા સમયમાં સરખું અંતર ન કાપતો હોય, અનિયમિત ગતિ થઈ. તો અનિયમિત ગતિ જ્યારે થતી હોય ત્યારે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં આપણે શું લખી નાખ્યું? કુલ સમયગાળો. એટલે આપણને સરેરાશ વેગ મળી ગયો. પણ અત્યારે આપણે વાત કરવી છે તત્કાલીન વેગની. તો તત્કાલીન વેગ એટલે શું? તો કે ભાઈ જ્યારે પદાર્થ ગતિ કરતો હતો એ સમગ્ર સમયગાળા દરમિયાન શું બન્યું હશે? તો કે અલગ અલગ સમયે એનો વેગ કેવો મળ્યો હશે? આપણને અલગ અલગ મળ્યો હશે. જેમ કે પહેલી સેકન્ડે કણની સ્પીડ અલગ હશે, બીજી સેકન્ડે કણની સ્પીડ અલગ હશે, ત્રીજી સેકન્ડે કણની સ્પીડ અલગ અલગ હશે. તો સમયની કોઈ ચોક્કસ ક્ષણે તમે બાઇક ચલાવતા હોય, સમયની અલગ અલગ સમયે તમારું સ્પીડોમીટર હશે એ તમને અલગ અલગ રીડિંગ આપતું હશે. તો અલગ અલગ જે તમને સ્પીડોમીટરમાં રીડિંગ દેખાય છે ઈ સમયનો શું થયો? તત્કાલીન વેગ થયો. જેમ કે તમે બાઇક ચલાવતા હોય અને આ સમીકરણ પ્રમાણે માની લો કે તમારી બાઇક ચાલતી હોય, તો પહેલી સેકન્ડે તમારું સ્પીડોમીટર ઈ વેગ બતાવશે, બીજી સેકન્ડે જે સ્પીડ બતાવે છે ઈ તે સમયનો તત્કાલીન વેગ થયો, ત્રીજી સેકન્ડે સ્પીડ હશે એ સમયનો તત્કાલીન વેગ થયો. આપણે એક ગામથી બીજા ગામ જતા હોઈએ તો સમય સાથે આપણે ફોર વ્હીલ ચલાવતા હોઈએ, બાઇક ચલાવતા હોઈએ તો આપણી બાઇકની સ્પીડ વધઘટ થતી હોય. પણ સરેરાશ વેગ મેળવીએ ત્યારે શું થાય? તો કે કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો એટલે આપણને સરેરાશ વેગ મળી જતો હોય.
પણ રસ્તામાં એવું બને કે ઘણી બધી વાર આપણે બાઇક ઊભી પણ રાખી હોય, બાઇકની સ્પીડ એકાએક વધી પણ ગઈ હોય, બાઇકની સ્પીડ ઘટી ગઈ હોય, તો અલગ અલગ સમયના વેગ અલગ અલગ હશે. અને સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો. તો સરેરાશ વેગ શું બતાવે તમને? તો કે સરેરાશ વેગ જે છે એ કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો, ઓવરઓલ તમારો વેગ કેટલો હતો એ તમને બતાવશે. જ્યારે તત્કાલીન વેગ હશે એ શું બતાવે છે? તો કે સમયની કોઈ ચોક્કસ ક્ષણે, સમયની કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ કેટલો હશે એની માહિતી જો આપણે દેવી હોય તો એના માટે આપણે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ છીએ. તો તત્કાલીન વેગ એટલે એક એવી રાશિ થઈ તત્કાલીન વેગ એટલે કે ભાઈ જેની મદદથી સમયની કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ કેટલો હોય. દાખલા તરીકે 0 થી 3 સેકન્ડના ગાળામાં મેં વેગ મેળવ્યો તો આ 3 સેકન્ડના ગાળાનો સરેરાશ વેગ થયો. પણ હું તમને એમ પૂછું તો કે પહેલી સેકન્ડે વેગ કેટલો હતો, બીજી સેકન્ડે વેગ કેટલો હતો, ત્રીજી સેકન્ડે વેગ કેટલો હતો, સમયની કોઈ ચોક્કસ ક્ષણે જે વેગ હશે એને આપણે કયો વેગ કહીએ છીએ? તત્કાલીન વેગ. હવે આપણે તત્કાલીન વેગ મેળવવો હોય, દાખલા તરીકે મારે અહીંયા 2 સેકન્ડે વેગ કેટલો હશે એ મારે જાણવું છે. બરાબર કે જ્યારે 2 સેકન્ડ થઈ ઘડિયાળમાં, જ્યારે 2 સેકન્ડ થઈ ત્યારે આપણું સ્પીડોમીટર આપણે કેટલી સ્પીડ બતાવતું હતું ઈ આપણે આ ગતિના સમીકરણ ઉપરથી જાણવું છે. કે ભાઈ માની લો કે t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો, સમજવાનો પ્રયત્ન કરજો. માની લો કે મારે બીજી સેકન્ડે વેગ મેળવવો છે, તો બીજી સેકન્ડે વેગ મેળવવા માટે હું આ જ રીતે જાઉં કે ભાઈ વેગ મેળવવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય. તો મારે બીજી સેકન્ડે વેગ મેળવવો હોય તો હું એક કામ કરું તો કે ભાઈ 1.9 સેકન્ડ થી માંડી અને 2.1 સેકન્ડ, એટલે સમયનો ગાળો બહુ નાનો લઈ લીધો મેં, જોવો તો 1.9 સેકન્ડ થી 2.1 સેકન્ડ, એટલે કે 0.2 સેકન્ડનો જ મેં ગાળો લીધો. જોઈ લો આટલા નાના સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર કેવું હશે? બહુ નાનું હશે. તો તત્કાલીન વેગ એટલે કે સમયની કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ માપવો છે. જેમ કે મારે બીજી સેકન્ડે વેગ માપવો છે તો હું સમયનો ગાળો બહુ નાનો લઈ લઉં, 1.9 સેકન્ડ, પછી 2 સેકન્ડ થઈ, પછી 2.1 સેકન્ડ થઈ, આટલો નાનો સમયનો ગાળો લઈ લઉં. સમયનો ગાળો બહુ નાનો એટલે એને હું લખી નાખું dt. જો તો ડેલ્ટા t ની બદલે મેં લખી નાખ્યા dt. અને સ્થાનાંતરે બહુ નાનું થયું હશે એ સ્થાનાંતરને હું કહી દઉં dx, કેમ કે સમયનો ગાળો બહુ નાનો આપ્યો. બરાબર. તો સમયનો ગાળો જો તમે બહુ નાનો લઈ લ્યો તો એને અનુરૂપ સ્થાનાંતર નાનું થયું હશે. જેમ કે બીજી સેકન્ડે મારે તત્કાલીન વેગ જોતો હોય તો હું 1.9 સેકન્ડ થી 2.1 સેકન્ડના ગાળામાં બહુ સૂક્ષ્મ સમયગાળામાં થતું સૂક્ષ્મ સ્થાનાંતર મેળવી લઉં અને ઈ બેનો ગુણોત્તર લઈ લઉં તો મને એક્ઝેક્ટ 2 સેકન્ડનો વેગ કેટલો હશે એ મને એનો આન્સર મળે. પછી માની લો કે મારે 2.1 સેકન્ડે વેગ કેટલો હશે એ જાણવું હોય તો 2 સેકન્ડ થી માંડીને 2.2 સેકન્ડનો એટલો નાનો સમયનો ગાળો લઈ લઉં અને એટલા સમયગાળામાં થતું સ્થાનાંતર મેળવી લઉં તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે મને વેગ મળી જાય. એ 2.1 સેકન્ડનો તત્કાલીન વેગ થયો. એવી રીતે તમે 2.2 સેકન્ડ, 2.3 સેકન્ડનો વેગ મેળવી શકો. તો સમયની કોઈ ચોક્કસ ક્ષણે જે તમને વેગ મળશે એ વેગને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. હવે આની જેમ જ સરેરાશ વેગ મેળવો એમ જ જો તમે તત્કાલીન વેગ v મેળવવા જાઓ તો તમે શું કરશો? તો બીજી સેકન્ડે જો તમારે વેગ મેળવવો હોય તો 1.9 સેકન્ડ થી 2.1 સેકન્ડના ગાળામાં થતું સ્થાનાંતર મેળવી લઉં છે, એમાં સમયગાળો લખી નાખો. હવે સ્થાનાંતર કઈ રીતે મળશે? તો જો તો અહીંયા હું લખી નાખું 1.9 સેકન્ડ, અહીંયા હું 1.9 સેકન્ડ લખી નાખું એટલે મને સ્થાન મળી જાય. પછી 2.1 સેકન્ડ સમયે જો મારે સ્થાન મેળવવું હોય તો અહીંયા હું 2.1 લખી નાખું, અહીંયા હું 2.1 લખી નાખું અને એ જે બે સ્થાન આવ્યા એની હું બાદબાકી કરું એટલે મને સૂક્ષ્મ સ્થાનાંતર મળી ગયું, છેદમાં સમયગાળો મળી ગયો અને એ બેનો જો હું ભાગાકાર કરું તો મને શું મળી ગયું? તત્કાલીન વેગ. પણ આટલી બધી આપણે માથાકૂટ કરવી એની કરતા ગણિતની અંદર એક એની સિમ્પલ એક મેથડ છે કે જો તમારે તત્કાલીન વેગ મેળવવો હોય તો ઈ સૂક્ષ્મ સમયગાળો લેવાનો, જે સમયનો તમારે તત્કાલીન વેગ મેળવવો છે ઈ સમયની આસપાસનો સૂક્ષ્મ સમયગાળો અને એટલા સૂક્ષ્મ સમયગાળામાં થતું તમારે શું મેળવી લેવાનું છે? સ્થાનાંતર. અને એનો ભાગાકાર કરી નાખો એટલે આપણને તે સમયનો એટ એ મોમેન્ટ, તે જ ક્ષણનો તમને શું મળી ગયો? તત્કાલીન વેગ એટલે કે dx by dt. પણ આ dx by dt છે અને ગણિતની અંદર એક નવું નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ રીતની પ્રોસેસ કરવાની હોય
ત્યારે કોઈ રાશિની અંદર સૂક્ષ્મ ફેરફાર શોધવો હોય કોઈ બીજી રાશિની સાપેક્ષમાં, ત્યારે આવી રાશિ જે છે એ રાશિને વિકલન તરીકે ઓળખવામાં આવે છે ગણિતની અંદર. બરાબર, તો dx by dt હું જો લખું તો એને કહેવાય x નું t ની સાપેક્ષે વિકલન. બરાબર છે, તો જો હું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખું તો મને ઈ તે સમયનો શું આપી દેશે? તત્કાલીન વેગ આપી દેશે. બરાબર, તો તત્કાલીન વેગનું સમીકરણ થયું v બરાબર dx by dt. એટલે કે જો તમે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો, બરાબર, તો જે રાશિ મળી જશે તમને એ રાશિ હશે આપણી તત્કાલીન વેગ. આ રીતે પણ મેળવી શકો તમે, પણ આ રીતે મેળવવા જાઓ તો દરેક દાખલામાં બહુ જાજો ટાઈમ લાગી જાય, અને એની કરતા ગણિતની અંદર આ શોર્ટકટ રીત છે કે ભાઈ તત્કાલીન વેગ v એના બરાબર સરેરાશ વેગ ડેલ્ટા x by ડેલ્ટા t. સમયનો ગાળો જાજો હશે તો સ્થાનાંતર એ જાજુ કપાણું. તત્કાલીન વેગ મેળવવો હોય તો સૂક્ષ્મ સમયનો ગાળો લેવાય, જે ક્ષણે વેગ મેળવવાનો કીધો હોય સમયનો, અને એટલા સમયમાં થતું સ્થાનાંતર. અને એને ગણિતમાં કહેવાય x નું t ની સાપેક્ષમાં વિકલન, જે તમને આપશે વેગ. બરાબર છે, તો બોલો તો મારી સાથે કે જો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ તમને શું આપશે? વેગ. અને તત્કાલીન વેગને આપણે v વડે બતાવીએ છીએ તો v બરાબર dx by dt, જેને વચાઈ x નું t ની સાપેક્ષમાં વિકલન. અને x નું જો હું t ની સાપેક્ષમાં વિકલન કરું તો ચલો તો કરાવો તો વિકલન શું આવશે? હાલો પહેલા આપણે કેવું સમીકરણ, આની જ વાત કરીએ છીએ. ચલો તો જો હું x નું t ની સાપેક્ષમાં વિકલન કરું તો જો તો આ રીતે હું સૂત્ર લખું v બરાબર d by dt, અને x શું આપ્યા છે આપણને? તો x આપ્યા છે t² + 2t + 1, t² + 2t + 1. હાલો x નું t ની સાપેક્ષમાં વિકલન કરો તો શું આવ્યું? x નું t ની સાપેક્ષમાં વિકલન t² નું આવી ગયું 2t, 2t નું શું આવશે? t ની સાપેક્ષમાં 2, અને અચળ પદનું વિકલન શું થઈ ગયું? 0. તો તમને અહીંયા વેગનું સમીકરણ મળી ગયું 2t + 2. જેમ અહીંયા તમને સ્થાનનું સમીકરણ હતું તમારી પાસે, તો સ્થાનના સમીકરણમાં તમે કોઈ પણ સમયની કિંમત મૂકતા તો તે સમયનું તમને શું મળી જતું? સ્થાન મળી જતું. એમ અહીંયા કોનું સમીકરણ આવી ગયું? બોલો તો મારી સાથે, વેગનું સમીકરણ. તો કોઈ પણ સમયનો જો તમે કોઈ પણ સમયની કિંમત અહીંયા મૂકશો તો તે સમયનો તમને શું મળી જશે? વેગ મળશે. ફરી વાર સાંભળો કે કોઈ પણ સમય મૂકો તો તે આ x નું સમીકરણ છે સ્થાનનું. તો સ્થાનના સમીકરણમાં કોઈ પણ સમય મૂકો તો તે સમયનું સ્થાન મળે. પણ જો તમે x નું t ની સાપેક્ષે વિકલન કર્યું તો તમને વેગનું સમીકરણ મળી ગયું. હવે જો તો તમે કોઈ પણ સમય મૂકશો તો તે સમયનો તમને વેગ મળી જશે. હું એમ કહું બીજી સેકન્ડે વેગ કેટલો? તો એ મને બીજી સેકન્ડનો વેગ આપશે. ત્રીજી સેકન્ડે વેગ કેટલો? એ મને ત્રીજી સેકન્ડનો વેગ આપશે. ચોથી સેકન્ડે વેગ કેટલો? તો મને ચોથી સેકન્ડનો. જો તો આ રીતે હવે તમારે જે સમયનો તત્કાલીન વેગ મેળવવો હોય એ સમય તમે આ મૂકશો એટલે તમને સીધે સીધો વેગ મળી જશે. તો તત્કાલીન વેગ મેળવવા માટે v બરાબર dx by dt આપણે સમીકરણ યાદ રાખશું, અને સરેરાશ વેગ મેળવવા માટે ડેલ્ટા x by ડેલ્ટા t. ઈ કઈ રીતે મેળવવું એની મેથડ આપણે જોઈ ગયા. તત્કાલીન વેગ કઈ રીતે મેળવવાનો? તો તત્કાલીન વેગ પહેલા સમીકરણ મેળવી લેવું પડે વેગનું. ચાલો હવે હું તમને આને આ પ્રશ્નમાં એમ પૂછું કે બોલો હાલો t બરાબર 2 સેકન્ડે વેગ કેટલો? જો તો આ જ આપણું સમીકરણ છે, આ જ ગતિની વાત આવે. હાલો આ જ દાખલો આપણો, અને આ જ દાખલામાં હું એમ પૂછ્યું તમને કે 0 થી 3 સેકન્ડના ગાળામાં સરેરાશ સ્થાનાંતર કેટલું? તો તમે આન્સર લઈ આવ્યા. પછી હું એમ કહું છું કે ભાઈ બીજી સેકન્ડે વેગ કેટલો? વેગ પૂછ્યો છે, વેગ, તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગનું મેં તમને કીધું x નું t ની સાપેક્ષે વિકલન કર્યું એટલે આપણને વેગનું સમીકરણ મળી ગયું. અને વેગના સમીકરણ ઉપરથી આપણે કોઈ પણ સમયનો તત્કાલીન વેગ મેળવી શકીએ. તો t બરાબર 2 સેકન્ડે વેગ મેળવવો હોય તો v બરાબર મૂકો અહીંયા 2 સેકન્ડ, તો 4 + 2 શું આન્સર આવ્યો? 6 મીટર પર સેકન્ડ. મેં તમને ત્રીજી સેકન્ડે વેગ પૂછ્યો હતો તો આમાં 3 મૂકો, તો v બરાબર 3 મૂકો તો 3 દુ 6 ને 2 8 મીટર પર સેકન્ડ. હું તમને એમ પૂછું કે હાલો ચોથી સેકન્ડે વેગ કેટલો? તો અહીંયા 4 મૂકો, 4 દુ 8 ને 2 10 મીટર પર સેકન્ડ. બરાબર, તો જો તો આ કયો વેગ થયો? તો કે આ બીજી સેકન્ડનો વેગ થયો. આ કયો વેગ થયો? તો કે આ ત્રીજી સેકન્ડનો વેગ થયો. 10 કયો વેગ થયો? તો એ ચોથી સેકન્ડનો વેગ થયો. જો તો આને કહેવાય તત્કાલીન વેગ.
ચોથી જ સેકન્ડે વેગ કેટલો હશે? જ્યારે સમયનો કાંટો 4 ઉપર આવ્યો ત્યારે વેગ હશે 10 મીટર પર સેકન્ડ. 3 સેકન્ડ ઉપર કાંટો આવ્યો હતો ત્યારે વેગ હતો 8, એટલે ત્રીજી સેકન્ડનો તત્કાલીન વેગ કહેવાય. 2 સેકન્ડે વેગ કેટલો હતો? 2 સેકન્ડે વેગ 6 હતો, જેને બીજી સેકન્ડનો શું કહેવાય? તત્કાલીન વેગ. સમયની કોઈ ચોક્કસ ક્ષણે જે વેગ હોય ઈ વેગને તે સમયનો તત્કાલીન વેગ કહેવાય. ઈ તત્કાલીન વેગ મેળવવા માટે તમારે વેગનું સમીકરણ મેળવવું પડે. અને વેગનું સમીકરણ મેળવવા માટે x નું t ની સાપેક્ષમાં શું કરવું પડે? વિકલન લેવું પડે. જ્યારે સરેરાશ વેગ કઈ રીતે મળી શકે? તો ફરીવાર સરેરાશ વેગ મેળવવો હોય તો સ્થાનાંતરના છેદમાં શું લેવું પડે? સમયગાળો. જેમ કે 0 થી 3 સેકન્ડના ગાળામાં મારે સ્થાનાંતર મેળવવું હતું તો સરેરાશ વેગનું સમીકરણ Δx/Δt. ત્રીજી સેકન્ડનું સ્થાન અંતિમ સ્થાન, 0મી સેકન્ડનું સ્થાન પ્રારંભિક સ્થાન બાદ કરો અને એની બાદબાકી એટલે તમને સ્થાનાંતર મળી ગયું. છેદમાં સમયગાળો મેં શું મૂક્યો તો 3 સેકન્ડ, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કર્યું એટલે 15/3 એટલે જવાબ મળ્યો 5. 5 જે છે ઈ મારો 3 સેકન્ડના ગાળાનો સરેરાશ વેગ છે. પણ હું તમને એમ કહું ત્રીજી સેકન્ડે વેગ કેટલો હતો? કે ત્રીજી સેકન્ડે વેગ 8, ચોથી સેકન્ડે વેગ 10, બીજી સેકન્ડે વેગ 6. આ બધા છે તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગ શોધવા માટે હજી એક વાર કહી દઉં છું, વેગનું સમીકરણ મેળવવું પડે. અને સરેરાશ વેગ શોધવો હોય તો સરેરાશ વેગ શોધવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરવા પડે. છેદમાં સમયગાળો મૂકવો પડે. અને અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરવા માટે આપણી પાસે સ્થાનાંતરનું સમીકરણ હોવું જોઈએ, સ્થાનનું સમીકરણ હોવું જોઈએ, તો અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન મળે. તો સ્થાનના સમીકરણ ઉપરથી જો તો હું સ્થાનાંતર મેળવી શક્યો અને વેગના સમીકરણ ઉપરથી હું શું મેળવી શક્યો? તત્કાલીન વેગ મેળવી શક્યો. બરાબર. તો આ દાખલો નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આ દાખલો પાછો રિપીટ કરીએ. ચલો આમાં આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ મેળવીએ. બરાબર. અથવા તો કોઈ એક બીજો આવો દાખલો પાછો રિપીટ કરીએ પછી આપણે આ દાખલામાં આવીએ. ચલો ચાલો જો પછી હજી એક આપણે એવો દાખલો લઈએ. માની લો કે x બરાબર t² - t + 3. આવું તમને હું એક ગતિનું સમીકરણ આપી દઉં અને હવે હું તમને એમ પૂછું કે t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડના ગાળામાં તમારે મેળવવાનો છે સરેરાશ વેગ. અને હું તમને એમ કહું કે ભાઈ t બરાબર 3 સેકન્ડ સમયે તત્કાલીન વેગ મેળવો તો પેલા સ્ક્રીન પોઝ કરી તમારી રીતે જાતે ટ્રાય કરો તો કઈ રીતે આપણે દાખલો કરી શકીએ. પછી હમણાં હું કરાવું તમને. ચાલો જો તો અહીંયા હવે આપણું સરેરાશ વેગનું સમીકરણ શું? તમારે સમીકરણ યાદ રાખવાનું. v બરાબર શું હતું? Δx/Δt. અને તત્કાલીન વેગનું સમીકરણ શું છે? v બરાબર dx/dt. હવે Δx/Δt એટલે શું હતું? તો કે xf એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો જે કંઈ પણ હોય. અને અહીંયા હતું x નું t ની સાપેક્ષમાં વિકલન. તો x એટલે શું છે? તો કે x ની કિંમત છે જો તો અહીંયા t² - t + 3 આવી રીતે. બસ તો આ રીતે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો મૂકો એટલે સરેરાશ વેગ મળશે. અને x નું t ની સાપેક્ષે વિકલન કરશો એટલે વેગનું સમીકરણ મળી ગયું. ઈ વેગના સમીકરણમાં તમે કોઈ પણ સમયની કિંમત મૂકશો એટલે તે સમયનો તમને મળી જશે તત્કાલીન વેગ. તો ચાલો પેલા હું અહીંયા સ્થાનની કિંમત મૂકું તો મને કયા સમયનો સરેરાશ વેગ કીધો છે? 0 થી 2 સેકન્ડ. તો 2 સેકન્ડનું સ્થાન મારું અંતિમ સ્થાન થશે. તો મૂકો તો અહીંયા 2 સેકન્ડ શું આવશે? અહીંયા 2 મૂકો, 2 નો વર્ગ 4, અહીંયા 2 t એટલે 2 મૂકવાના છે. બરાબર. તો 4 ઓછા 2 એટલે 2 થયા, 2 ને 3 5. તો અંતિમ સ્થાન આવ્યું 5 ઓછા પ્રારંભિક સ્થાન એટલે 0 સમયનું સ્થાન. અહીંયા 0 મૂકી દો તો આન્સર આવ્યો 3 છેદમાં સમયગાળો 2 સેકન્ડ. તો આન્સર આવ્યો 1 મીટર પર સેકન્ડ. બરાબર. અને વેગ છે એ સરેરાશ રાશિ છે, એમાં આપણે દિશાને દર્શાવવાની આવશે. પણ અત્યારે દેખીતી વાત છે કે ગતિ x દિશામાં થાય છે એટલે પ્લસ માઇનસ સાઇન થી કામ ચાલી જશે. દ્વિપરિમાણમાં આપણે ડાયરેક્શન બતાવશું. પછી અહીંયા વિકલન કરો તો શું આવશે? તો v બરાબર d/dt. હાલો t² નું આવી ગયું 2t
અને t નું વિકલન t ની સાપેક્ષમાં શું આવ્યું 1 જો તો વેગનું સમીકરણ મળી ગયું. હવે તમે આમાં કોઈ પણ સમયનો વેગ મૂકો તે સમયનો તમને શું મળી જશે તત્કાલીન વેગ મળી જશે. અહીંયા ત્રીજી સેકન્ડ કીધી છે અહીંયા 3 મૂકી દો 6 ઓછા 1 એટલે 5 મીટર પર સેકન્ડ. આ જ સવાલ તમને છે દ્વિપરિમાણમાં પૂછી શકાય. જો તો હું તમને દ્વિપરિમાણનો સવાલ કરાવું તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે તમને હું એમ કહું કે સદિશ r બરાબર t² i કેપ માઈનસ 2t j કેપ પ્લસ k કેપ બરાબર. આવું તમને મેં એક સ્થાનનું સમીકરણ આપ્યું છે એટલે કે કણ આ રીતે ગતિ કરે છે આવી રીતે પોતાનું અલગ અલગ સમયે સ્થાન બદલે છે. તો તમને હું એમ પૂછું કે તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં તમારે મેળવવાનો છે સરેરાશ વેગ મેળવો એવરેજ ઓફ v અને t બરાબર 2 સેકન્ડ સમયે તમારે મેળવવાનો છે તત્કાલીન વેગ. ચલો આપણે બે વસ્તુ મેળવીએ પણ સ્ક્રીન પોઝ કરી તમે જાતે કરવાની એકવાર ટ્રાય કરો. કારણ કે લેક્ચર તમે ભરતા હોય ત્યારે માત્ર લેક્ચરમાં વન વે નો ચાલવું જોઈએ તમારી સાથોસાથ પ્રેક્ટિસ હોવી જોઈએ બરાબર. તો જ તમારે જે લેક્ચર છે એનો મીનિંગ તમારે સાકાર બને કે હું મહેનત કરું એવું નહીં બરાબર. તમારું માઇન્ડ પણ સાથે સાથે ચલાવવા માટે સ્ક્રીન પોઝ કરો દાખલો તમે કરો જો થાય તોય ભલે ન થાય તોય ભલે પ્રેક્ટિસ તો થાય બરાબર. પછી જોઈ લ્યો મેં કઈ રીતે કર્યો તે. હવે જો અહીંયા 0 થી 3 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ મેળવવો હોય તો સરેરાશ વેગનું સમીકરણ તો v બરાબર હવે અહીંયા સદિશ સ્વરૂપે આપણે જઈએ તો સરેરાશ વેગને આપણે આ રીતે દર્શાવીએ. ઓલામાં ડેલ્ટા x બાય શું લખ્યું હતું ડેલ્ટા t તો અહીંયા આપણે લખી નાખીએ અહીંયા r છે તો ડેલ્ટા r બાય ડેલ્ટા t આ રીતે. અને તત્કાલીન વેગ મેળવવો હોય તો v બરાબર વા dx બાય dt હતું x નું સમીકરણ તો અહીંયા r નું સમીકરણ છે તો અહીંયા આવી ગયો dr બાય dt બરાબર. સદિશ સ્વરૂપે આપણે જોઈ લઈએ દ્વિપરિમાણમાં બરાબર. તો dr બાય dt જો અહીંયા આપણે લખીએ તો ડેલ્ટા r એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન rf માઈનસ ri છેદમાં સમયગાળો. હાલો અંતિમ સ્થાન કયો તો મને શું આવશે સરેરાશ વેગ મેળવવો હોય તો અંતિમ સ્થાન એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન. ત્રીજી સેકન્ડનું સ્થાન શું આવશે આપણે rf અને ri બે ની ગણતરી કરીએ અલગથી તો જો અહીંયા તમને આવું મળશે rf બરાબર અંતિમ સ્થાન સદિશ શું મેળવો અંતિમ સ્થાન સદિશ rf ત્રીજી સેકન્ડનું સ્થાન 3 નો વર્ગ શું આવશે 9i કેપ પછી અહીંયા 3 મૂકો 6j કેપ પ્લસ k કેપ અને પ્રારંભિક એટલે 0 સેકન્ડનું સ્થાન તો જો તો અહીંયા 0 મૂકો અહીંયા 0 મૂકો આ બે પર 0 થઈ ગયા ઓન્લી k કેપ આવ્યો. ચાલો જો તો rf માઈનસ ri બે ની બાદબાકી કરો તો શું આવ્યું તો બે ની જો હું બાદબાકી કરું તો અહીંયા મને આન્સર મળશે 9 અંતિમ ઓછા પ્રારંભિક અને k કેપ માઈનસ k કેપ. તમને ખબર છે બાદબાકી કઈ રીતે થશે i કેપ માંથી i કેપ બાદ થાય j કેપ માંથી j કેપ અને k કેપ માંથી k કેપ બાદ કરતા હોય આપણે તો જો અહીંયા શું આવ્યું 9i કેપ માઈનસ 6j કેપ. આ સરેરાશ વેગ મળી ગયો અને સરેરાશ વેગ આવી રીતે મેળવો બરાબર કારણ કે સદિશ રાશિ છે એટલે સદિશ સ્વરૂપે અહીંયા આપણે આન્સર મેળવો. જો તમારે આનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય તો વર્ગમૂળમાં લઈને આનો શું કરી શકીએ આપણે વર્ગ કરી શકીએ બરાબર. તો 9 નો વર્ગ 81 વત્તા 36 જે હોય આપણો જવાબ. અને તત્કાલીન વેગ જો અહીંયા આપણે મેળવવું હોય તો તત્કાલીન વેગ મેળવવા માટે શું કરી શકીએ v બરાબર d બાય dt. ચલો r એટલે શું છે અહીંયા બોલો મારી સાથે t²i² માઈનસ 2t j કેપ પ્લસ k કેપ આવી રીતે. હવે t² નું વિકલન શું આવશે કયો તો મને તો t² નું વિકલન આવશે 2ti કેપ અને 2t તો એનું શું થશે માઈનસ 2j કેપ અને k કેપ એટલે અચળ પદ નું વિકલન 0. જો તો તમને વેગનું સમીકરણ મળી ગયું કોઈ પણ સમયની કિંમત મૂકો તે સમયનો વેગ મળશે. અને ઘણીવાર એવું બનતું હોય કે અહીંયા સમયવાળું પદ જ ન આવે સમયવાળું પદ ન આવે તો આપણે એવું સમજવાનું કે વેગ કેવો છે અચળ છે સમય સાથે બદલાતો નથી તો કોઈ પણ સમયનો વેગ અચળ જ રહેશે એનો ઈ જ. તો અહીંયા હું લખી નાખું v બરાબર હાલો કયા સમયનો વેગ કીધો છે બીજી સેકન્ડ અહીંયા બે મૂકો 4i કેપ માઈનસ 2j કેપ અને તમારે જો એની કિંમત મેળવવી હોય તો વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 વત્તા 4 વર્ગમૂળમાં શું આવી ગયું
20 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગના જે મેં દાખલા હતા એ મેં તમને કરાવ્યા. હજી આપણે આમાં થોડી ઘણી આગળ ચર્ચા કરીએ. પહેલા આટલું તમે લખી લો.